મિત્રો, આજે આપણે સ્વાસ્થ્યની એવી ઘણી વાતો જાણવાના છીએ કે જેનાથી આપણે બધા અજાણ છીએ. આથી આપણે સ્વાસ્થ્ય જીવનમાં ઘણું બધું નુકસાન થતું હોય છે. તો ચાલો જાણીએ. એ પહેલાં આ વિડીયોમાં જે લોકો નવા હોય એ લોકો આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. 1. રોજ સવારે એક તાજું ટમેટું ખાવાથી વાળ જલ્દી સફેદ થતા નથી. 2. જો તમારું પેટ બહુ મોટું થઈ ગયું હોય તો 4 થી 5 મોટી એલચીને પાણીમાં ઉકાળો અને તેને પીવો. તેનાથી તમારું પેટ ધીમે ધીમે ઓછું થવામાં મદદ મળશે. 3. નવજાત શિશુને ઉધરસથી રાહત અપાવવા આદુના રસમાં મધ ભેળવી આપવું. આદુના રસનું પ્રમાણ વધારે પડતું ન હોય તેનું ધ્યાન રાખવું. 4. લીલા વટાણા કાઢીને પ્લાસ્ટિકની થેલીમાં રાખવાથી વટાણા તાજા રહે છે. 5. ભોજન કરતી વખતે પાણીમાં ઓછી માત્રામાં પીવું જોઈએ. શક્ય બને તો પાણી જમ્યા પછી અડધી કલાક પછી પીવું જોઈએ. 6. પગના દુખાવો રોકવા માટે લીમડાના પત્તાથી માલિશ કરવાથી દુખાવો ઓછો થાય છે. 7. અઠવાડિયામાં એકવાર લીમડાના ઉકાળો પીવાથી પેટની બધી ગંદકી સાફ થઈ જાય છે અને ચહેરા પર કુદરતી ચમક આવે છે. 8. કડી ચૂનો અને પાપડ ખાર મેળવી પાણીમાં ભીંજાવી ખરજવા ઉપર લગાડવાથી ખરજવું મટે છે. 9. જો તમે ચક્કર આવવા લાગે છે તો થોડી એલચી ખાવાથી ચક્કર આવવાનું બંધ થઈ જશે. 10. રાત્રે સૂતી વખતે ચહેરા પર માખણ લગાવવાથી ચહેરા પર ચમક આવે છે. 11. રોટલી ખાવાથી પહેલાં ઇલાયચી ચાવી શકો છો. તેનાથી પણ રોટલી જલ્દી હજમ થાય છે. 12. ખજૂર ગર્ભવતી મહિલાઓ માટે લાભકારી છે. તેને સેવન કરવાથી બાળકને થતી જન્મજાત બીમારીઓ દૂર થાય છે. 13. દરરોજ ખજૂર ખાવાથી થાક ઓછો લાગે છે અને શરીરની નબળાઈ દૂર થાય છે. 14. સૂકા તવા પર થોડું જીરું શેકી લો, પછી તેને પીસીને તેમાં થોડું મધ ભેળવીને ખાવાથી પેટનો દુખાવો દૂર થાય છે. 15. રોજ સવારે નાસ્તો ન કરવાથી માણસનું શરીર ફૂલી જાય છે અને પાચન ક્રિયા પણ બગડે છે.